જીપીએસસી ક્લાસ 1-2 ના નવા આરઆર આવી ગયા છે, એટલે કે રિક્રુટમેન્ટ રૂલ્સ છે આવી ગયો છે. એની આખી એક ડિટેલમાં પીડીએફ આવેલી છે, જે હું મારી ટેલિગ્રામમાં મૂકી દઉં છું, ત્યાંથી તમે ડિટેલમાં પીડીએફ વાંચી શકશો. પણ હું તમને ટૂંકમાં જણાવી દઉં કે જીપીએસસી ક્લાસ 1-2 ની એક્ઝામમાં ફેરફાર શું થયા છે. સૌથી પહેલા તો તમારી જે પ્રિલિમ છે એ 200 માર્કના બે પેપર ક્લાસ 1-2 માં લેવાતા, એટલે ટોટલ 400 માર્કનું પેપર લેવાતું પ્રિલિમનું. એની જગ્યાએ હવે જનરલ સ્ટડી કરીને 200 માર્કનું એક જ પેપર કરી દીધું છે. એટલે 200 માર્કનું તમારું પેપર હશે, સબ્જેક્ટનું નામ છે જનરલ સ્ટડી, એટલે કે સામાન્ય અભ્યાસક્રમ, અને 3 કલાકનો સમય રહેશે. એટલે જે 400 માર્કની પ્રિલિમ પહેલા આવતી હતી એની જગ્યાએ હવે તમારે 200 માર્કની પ્રિલિમ છે એ તમારે ક્રેક કરવાની રહેશે. અને જનરલ સ્ટડી એટલે કે સામાન્ય અભ્યાસક્રમનો જે સિલેબસ છે તો પહેલેથી જ આયોગની વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવેલો હતો, બરાબર. એ જ સિલેબસ રહેશે, એ પણ મારી ટેલિગ્રામમાંથી તમને મળી જશે. હવે મેઇન્સની એક્ઝામમાં શું ફેરફાર કરવામાં આવે? ધારો કે તમે પ્રિલિમ એક્ઝામ ક્રેક કરી લીધી અને તમે મેઇન્સ માટે એલિજિબલ થઈ ગયા, તો મેઇન્સ માટે શું છે તો કે સૌથી પહેલા તમારે ગુજરાતી અને ઇંગ્લિશ એ બે ક્વોલિફાઈંગ પેપર રહેશે. સેમ એઝ યુપીએસસી ની પેટર્ન છે, હસમુખ સરે ફોલો કરેલી છે. યુપીએસસીમાં પણ એમ જ છે અને હવે જીપીએસસીમાં પણ એમ જ લઈ આવ્યા. એટલે કે તમારે ગુજરાતી ને ઇંગ્લિશ બે 300 માર્કના ડિસ્ક્રિપ્ટિવ પેપર હશે લેંગ્વેજના. એમાં તમારે મિનિમમ 25% માર્ક છે લઈ આવવા પડશે ઈચ પેપરમાં. એટલે કે તમારે ક્વોલિફાઈંગ એટલા માર્ક લઈ આવવા પડશે તો જ તમે આગળ છે એલિજિબલ થશો. પછી બીજા જે પેપર છે એ કયા કયા? તો એક તો એસે નું પેપર છે, બરાબર. પછી બીજું જનરલ સ્ટડીના બીજા 4 પેપર છે, એટલે કે ટોટલ 5 પેપર છે તમારા 250 માર્કના રહેશે અને 3 કલાકનો દરેકમાં સમય રહેશે. એટલે ટૂંકમાં પેલા મેઇન્સમાં જે 150 માર્કના પેપર લેવાતા, 150 માર્કના, એની જગ્યાએ હવે 250 માર્કના પેપર મેઇન્સમાં કરી નાખ્યા છે. એટલે ટોટલ 1250 માર્કની તમારી મેઇન્સ થશે. અને ઓલા જે ગુજરાતી ઇંગ્લિશના 300 માર્કના પેપર છે એમાં ક્વોલિફાઈંગ માર્ક લેવાના રહેશે. એના માર્ક છે મેરિટમાં નહીં ગણાય. આ જે બીજા 5 પેપર છે ને 250 માર્કના, એ બધા છે એ તમારા મેરિટમાં કાઉન્ટ થશે. એટલે 1250 ની તમારી મેઇન્સ થશે, પ્લસ તમારું 150 માર્કનું હવે પર્સનાલિટી ટેસ્ટ થઈ જશે. એટલે કે ઇન્ટરવ્યુ છે તમારું 150 માર્કનું થશે. એટલે ટોટલ 1400 માર્કમાંથી તમારું મેરિટ બનશે. કેમ કે પ્રિલિમનું જે 200 માર્કનું પેપર છે એ તમારે ક્વોલિફાઈંગ કરવાનું રહેશે મેઇન્સ એક્ઝામ માટે. મેઇન્સમાં જે ઇંગ્લિશ ગુજરાતી લેંગ્વેજનું પેપર છે એમાં તમારે 25% માર્ક સાથે ક્વોલિફાઈંગ કરવાનું રહેશે, તો તમારે આગળના સિલેક્શનમાં તમે એલિજિબલ થશો, બરાબર. અને ટોટલ તમારું જે મેરિટ બનશે ને 1400 માર્કમાં, એટલે કે 250 માર્કના મેઇન્સના જે 5 પેપર છે એ 1250 માર્ક પ્લસ બીજા 150 માર્ક તમારે ઇન્ટરવ્યુના, એટલે ટોટલ 1400 માર્કમાંથી તમારું મેરિટ બનશે અને પછી એ પ્રમાણે છે ફાઇનલ સિલેક્શન થશે. બસ આ જ રિક્રુટમેન્ટ રૂલ્સમાં કીધેલું છે. એટલે કે આમાં ફાયદો શું થશે ખબર છે? જે લોકો યુપીએસસી ની અને જીપીએસસી ની બંનેની સાથે જેને તૈયારી કરવી હશે એ લોકો માટે બહુ ઈઝી બની જશે. કેમ કે હસમુખ સરે જીપીએસસી ની પેટર્ન સેમ યુપીએસસી ની જેમ જ કરી લીધી છે. યુપીએસસીમાં જેમ સીસેટ નું પેપર છે ને પ્રિલિમમાં, તો આમાં શું કર્યું? એટલે જીપીએસસીમાં પ્રિલિમમાં જનરલ સ્ટડીમાં જે સીસેટ નો બધો સિલેબસ છે તમારો કવર થઈ જાય, એટલે એક જ પેપર રાખ્યું છે. પણ યુપીએસસીમાં શું છે, સીસેટ નું અલગ પેપર છે, એ આમાં જ બધું કવર થઈ જશે. એટલે આ રીતે જીપીએસસી ને યુપીએસસી ના આરઆર છે સરખા કરવામાં આવ્યા છે, જેથી તમે બંનેની તૈયારી છે સાથે કરી શકો. થેન્ક યુ.